બાકી બીજી વાત ખોટી છે. બીજા બધા દુનિયામાં કહેતા મેં આમાં 5 લાખ આપ્યા 10 લાખ આપ્યા, એ સમર્પણ ન કહેવાય. એ બધા નામ હાટું છે. પણ સાધુની ઝૂંપડી આવે ને એમ કે બાપુ મારે આ જોઈએ છે કે લઈ જા, એ સાધુ કહી શકે. અને એક દીકરી 18 વર્ષ સુધી બાપના ઘરે રહ્યો હોય ને બાપ જેથી લગ્ન કરે તેથી હરફ કાંચડી ઉતારીને વિયો જાય, એમ દીકરી વહી જાય કે હવે આ ઘર મારું નથી, એને સમર્પણ કહેવાય. એટલા જ માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે કે આ મફતમાં કોઈને કાંઈ મળ્યું જ નથી. કાંઈક ભોગ આપ્યા છે, કાંઈક સમર્પણ કર્યું છે. તમને જેવી મોજ આવે ને એવી બાપુ વાતો કરીશ, તમને તમારે જે જોઈએ તમે કહેજો. પણ હમણાં ભાઈએ ગાયું હતું ને એવી કોઈ ફરમાઈશ આપજો એવું મને નથી આવડતું. તારા બંધ દરવાજા ખોલ ને આ ને તે બધું એવું બધું મને આવડતું નથી. એટલે હું છે ને હું સંતવાણીનો કલાકાર. અમે એક જગ્યાએ ભજનમાં ગયા હતા ને એક ભાઈએ ફરમાઈશ આપી. એક મારો ભાઈબંધ કલાકાર ગાતો, હું આમ બેઠો હતો ને તો અહીંયા ચિઠ્ઠીમાં લખીને આપ્યું. એટલે મેં ચિઠ્ઠી વાંચી ને તો એમાં લખ્યું હતું એ કે મુझे દિલ કી બીમારી હૈ ગાઓ. એટલે મેં કીધું આ ફરમાઈશ તારી છે કોઈ આપી? એ કે મેં લખ્યું. એટલે મેં કીધું માલપાની પીડા હોય તાર બાપાને કે બહારની પીડા હોય દવાખાને જા, એમ એ હાટું અહીં નથી આવ્યા. ફરમાઈશ દેવા વાળાને બાપુ ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે કાર્યક્રમ શેનો છે એનો બાપુ. પછી ઠીક છે અમારે પછી તમે અમને બોલાયો એટલે અમારે તમારા ગાણા ગાયા વગર છૂટકો નહીં, કારણ કે અમારે પેમેન્ટ લેવાનું વળી પા પેમેન્ટમાં વાંધા પડે. એક જગ્યાએ હું બાપુ પ્રોગ્રામમાં ગયો, આ સત્ય હકીકત કહું, એક જગ્યાએ ગયો ને એ મને કે લગ્ન ગીત ગાઓ. મેં કહું લગ્ન ગીત ગાવાનું કામ બેનું છે. એ મને કે તમને અમે બોલાવ્યા છે ને. મેં બોલાવ્યા છે વાત બરોબર છે, પણ ભજનનું કહીને બોલાવ્યા, અમારે ભજનનો પ્રોગ્રામ રાખવાનો છે. તો કે પણ પૈસા દેવાના છે. મેં પછી ઠેકડા મારતા અમારા જ હતા દરબાર જ, તે દરબાર વધારે ઠેકડા મારે ને અમારે. મને કે પેમેન્ટ દેવાનું છે. મેં બાપુ બહુ ઠેકડા ન મારશો, દેવાનું છે ને, દીધું નથી ને હજી. હું ઉતરી ગયો હેઠો. મેં કહું આ તમારો પ્રોગ્રામ ને આ તમારો માંડવો, આપણે કાંઈ લેખ કર્યો નથી, તમારું પેમેન્ટ મારે જોતું નથી. હવે આટલા બધા ભેગા થયા છો ને હું અહીં આવ્યો ને અહીંથી વ્યો જો, તમારી દશા હું હોય પ્રોગ્રામ થાય એવી વાત નથી. પણ બધા એમ નામ સાંભળ્યું કે અનોપસિંહ આવે, ચાલો જાઓ અનોપસિંહ. અને અનોપસિંહ ગાડી લઈને બમ કઈ મૂકે, તમે ક્યાં જાઓ? કેવી દશા થાય? મેં કીધું ભાઈ આપણે પ્રોગ્રામ કરવો નથી ને આપણે લગ્ન ગીત ગાવાય નથી. અને પછી તો મેં કીધું આપણે ભજને નથી ગાવા. અમે કઈ તમારે અહીંયા દાડીએ નથી આવ્યા? અરે સાંભળવા જેવું સાંભળો ભલામણા. ખાવા પીવાની વસ્તુઓ છે ને તમે એમ કહો કાંઈ ગમે એ ગાવ તો બાપુ એ તો અમારું કામ નથી. રાખ ભજન છે, સંતવાણી છે બાપુ. એવી કંઈક વાતો હોય, એવી કંઈક રામાયણ ગીતા ભાગવતની વાતો ઠીક છે. અમે જોક્સ 2-5 કહીને તમને આનંદ કરાવી, તમને રોકી રાખવા હાટું મહેનત કરી. બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડો. આ રાયડું પાડી અમારા હાટું પાડી, તમારા હાટું પાડતા નથી. પણ આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. અમને તો એમ થાય કે આટલા બધા ભેગા થયા છે ને આમાં 5 જણાને મારી વાત ગમે ને એટલે મને એમ થાય કે મારી રાત સુધરી જાય, બસ આપણો બીજો કોઈ ઈરાદો નથી રાખ. અરે હું તો આખી દુનિયામાં કહું કે હું જે ગામમાં પ્રોગ્રામ કરવા ગયો હોય અને આ મારો દેહ જેથી પડે ને તેથી બાપુ આ કડીમાં મેં પ્રોગ્રામ કર્યો હોય અને આ કડીમાં ખબર પડે કોઈલા દરબાર વી ગયા જો 5 જણા રોવે નહીં તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી ભલામણ. બસ મારો હિસાબ કોઈ નથી. માણસ પ્રત્યેની જે લાગણી, માણસ પ્રત્યેનો ભાવ, એનો જે પ્રેમ, એની જ મોટી વાત છે ભલામણ. બાકી બીજા કલાકાર કોઈ ખોટા છે એવી મારી વાત નથી. પણ મેં કીધું એમ એની મજબૂરી એને ગૌરાવે. પણ તમારે ફરમાય હું આપી તમારે જોવાનું હોય. કારણ કે પછી તો ગમે ગઈ દે, તમે જે ચિઠ્ઠી આપો એનું ગઈ દે, એવું કઈ નથી. હું ગઈ દઉં 2 કડી તો ગમે. અને તમને ક્યાં ખબર પડે કઈ ખોટું ગાયું હોય તો ખબર પડે? કોઈ દી કોઈ રોઈ ગયા? આ હમણાં ઓલા ભાઈએ ગાયું ને મોર થનગાટ કરે, થોડ મોર થનગાટ કરે, આ કોઈને ગાયું હતું? અને એમાં તમે કઈ સમજ્યા હોય તો ઊંચો હાથ કરો તો લ્યો. આ તમે સમજ્યા હોય તો ઊંચો હાથ કરો તો. કોઈને ગાયું હતું, ક્યારે ગાયું હતું, શું કામ ગાયું હતું, કઈ જગ્યાએ ગાયું હતું, કોઈને ગાયું હતું ખબર છે કોઈને? તો બસ માથા જલાવવાના કોઈ મતલબ નથી. રામ મારી પાસે જીવનમાં ઉતારવાની વસ્તુ છે. એક તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો દેહ બનાવ્યો. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. આ સીન સપાટા કરવાનો ધંધો જ નથી. ભજન તો ભજન હોય મારા રામ.
મને હમણાં એક ભાઈ કહેતા હતા, મને કે મોબાઈલમાં જોઈએ તો આવા જ છો, અહીંયા આવ્યા તો આવા જ છો. તો મેં કીધું આમાં મારે જ્યાં ફેરા ફરવાના સાહેબ. હું તો દુનિયાને મેં કીધું કાંઈક મારી પાસે જે કંઈ મારી વાણી રૂપી પ્રસાદી છે હું વેચવા આવું છું. કોઈ કપડાં બદલાવીને હું ડેકોરેશન કરવા નથી આવતો. અને ગમે તેથી મારા ઘરે આવો તો આપણી આ જ પોઝિશન હોય. આમાં કાંઈ બેન આજ મેં લગભગ સવારનો દંતીઓ માથામાં નથી ડાળ્યો. ગમે એવું માથું હોય ભગવાન જા, એની જરૂર નથી. રામ અમારી સાથી ભરાઈ જાય બાપુ. એક અમારું નામ સાંભળીને આટલા જણા ભેગા થાય તો અમારી સાથી ભરી જાય બાપુ. આમાં ડેકોરેશન કરવાની જરૂર જ નથી. ડેકોરેશન શું કર, અમને એમ થાય અમારા કપડાની ઘરેણાની કોઈ કિંમત નથી બાપુ. આ તમે આટલા બેઠા છો એ જ અમારી કિંમત છે, બાકી કોઈ કિંમત નથી. મારા રામ, તમે બધા મારા કરતા પૈસાદાર હશો, હારા મકાન હશે, બુદ્ધિશાળી હશો, બધું હશો, પણ તમે હેઠે બેઠા છો ને અમને અત્યારે ચડાવ્યા છે ત્યાં અમને એમ થાય કે મારા ગુરુની મારા મા બાપની કેવડી મોટી કૃપા કે આ બધા મને સાંભળવા ભેગા થયા છે. એટલે જ બાપુ એક વાણી તમને કરીને કહું કે જે મહાપુરુષોએ ભજન કર્યા છે બહુ બાપુ. ભજનમાં છે ને તમે આનું મંથન કરો ને તો જ બાપુ ખબર પડે. દૂધ હોય ને દૂધ, એમાં દીવો કરો ને તો થાય નહીં. દૂધમાં તમે વાટ મૂકી અને દીવો કરો તો ન થાય. ને ઘી એમાં જ પીડ્યું હોય, એને મંથન કરીને ઘી બહાર કાઢીને પછી દીવો કરો ને તો થાય. આ ભજન તમે જો મંથન ન કરો ને તો તમને અહીંયા જ મજા આવે, બહાર નીકળો એટલે હતા એવા ને એવા થઈ જાય. મંથન કરો તો બાપુ ભજનનો જે સ્વાદ છે ને એવો સ્વાદ તમને કોઈ દુનિયાની આઈટમમાં નહીં આવે. એટલે મહાપુરુષો એક વાણીમાં એવું કહે છે, એ જી નથી મફતમાં એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. ભરી બજારે ભાઈ કોઈ વેચાણા, તેલકડામાં તળતા, તેલકડામાં તળતા. સાધુડા હે મારે ગણતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં, નથી મફતમાં. જેલ કરામાં તળાના, જેલમાં ગયા, ઝેર પીધા, ફૂળીએ ચડ્યા, કરવત મુકાવ્યા. બાપુ તમે દીકરા કાપ્યા, વિચાર કરજો, બૈરા આપ્યા. એમ નામ દુનિયામાં કાંઈ નામ નથી રહેતા. પણ ભજન સમજવા માટે, ભજન કરવા માટે બાપુ સદગુરુનો સથવારો જોવે. સદગુરુ સિવાય બાપુ કોઈ નિહાળમાં ભણાવતું નથી. એવા જો સંતનું સાનિધ્ય મળી જાય, એવા કોઈ સદગુરુનો સથવારો મળી જાય, અને જો તમે ક્યાંથી આવ્યા છો, ક્યાં છો અને ક્યાં જવાનું છે આની ખબર ન પડે તો બાપુ દુનિયામાં સમજી લેજો માણાનો અવતાર ફોગટવી. બાકી 84 લાખ જીવ છે ને એમાં માણા સિવાય કોઈ ભજન ન કરી શકે બાપુ. એક લખી લેજો, માણસનો અવતાર એક જ છે, તમે તમારી ઓળખાણ કરી શકો. આ કૂતરા, કાગડા, ભેંસો, ભૂંડા કોઈ પોતાની ઓળખાણ ન કરી શકે. તમે ધારો આ જેટલું દેખાય છે એટલું બધું માણાએ બનાવ્યું.
આ તમારા અને મારા નજરની સામે આ વાહન, મકાન, આ ડોમ, આ એરોપ્લેન, કોઈ બી વસ્તુ દેખાય, આ બધું બનાવ્યું કોને? માણાએ. તો માણાએ કેવી રીતે બનાવ્યું? બુદ્ધિથી. અને બુદ્ધિ આપી કોઈને? ઓલાએ. ઈ બુદ્ધિથી જો આપણે આટલો વિકાસ કરી શકતા હોય તો બુદ્ધિ આપવા વાળાને આપણે ન ગોતી શકીએ? અને ઈ જડે ને તો બાપુ આપણો મેળ પડી જાય. બાકી આ તો ઠીક છે, આ બધું અત્યારે આધુનિક યુગ છે એટલે બધા પૈસા હાટું કરે, કમાવા હાટું કરે, નામ માટે કરે. આ કરે છે એ કઈ ખોટું છે એવી મારી વાત નથી, પણ જ્યાં સુધી ઓલાની અનુભૂતિ ન થાય ત્યાં સુધી સમજી લેજો બાપુ આપણો આંટો છે. ઈશ્વરની જો અનુભૂતિ થાય, દાસી જીવન 18મા ગુરુ ભીમ મળ્યા, અને ભીમ મળ્યા પછી ભીમ ભેટા ને ભ્રમણા ભાંગી. બાપુ ભીમ કે છે દાસી જીવનને, ભીમ સાહેબ કે આટલા બધા ઠેકડા શેનો ફરસ, તારું નામ શું? એ કે દાસી જીવન. તો ભીમ સાહેબ કે છે દાસી જીવન તો આ પૂતળાનું નામ છે, હું તારું નામ પૂછું છું. અને બાપુ દાસી જીવન હલવાણા હો. એ કે આ સાતી ના ગાલ ને આ કપાળ ને આ માથું તારું જીવન તો ક્યાં, મને નથી ખબર પડતી. એ કે બાપુ આ તો મને નથી ખબર. તો હેનો ઠેકડા ફરસ? એ લાકડી પડે એના પગમાં પડ્યા. ગુરુ મહારાજ આ મને માર્ગ બતાવો. બાપુ 18મા ગુરુ ભીમ મળ્યા એને. ગુરુ અને શિષ્યના નાતાની જો ખબર ન પડતી હોય તો ગુરુનું કંઠિયું બાંધીને કરવાનું શું? આપણી કઈક માંગ હોવી જોઈએ અને ગુરુને કઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ. ચેલા કઈ માંગતા નથી ને ગુરુ કઈ દેતા નથી. હાલ્યું છે ગુરુ અને શિષ્યના નાતા છે ને બાપુ, ઈશ્વરને અને ભગતને અને ભગવાનને જે નાતા છે ને એવા નાતા છે. પણ આપણી કઈક એવી માંગ હોવી જોઈએ. એનો એક તમને દાખલો રામાયણનો આપું. સબરી એક ભીલની દીકરી હતી. વિચાર કરજો, 10-12 વર્ષની દીકરી, વગડામાં જેનું જીવન, માલ ઢોર ને પશુ જેવું જેની જિંદગી, કોઈ અભ્યાસ નહીં, કોઈ ભણતર નહીં, કોઈ વેદ શાસ્ત્રનું જ્ઞાન નહીં. અને એના ગુરુ માતંગ ઋષિ એને કીધું બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને 8-10 વર્ષની દીકરી બેહી ગઈ. હો ભાઈ, રોજે રોજ આંગણું વાળે સાફ સૂફ કરે અને રાહ જોઈને બે કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં આવશે. હાંજ પડે એ કે આજનો આવ્યો કઈ નહીં, કાલ આવશે. બીજે દી પાછો ઈનો ઈ પ્રોગ્રામ કે આજનો આવ્યો કઈ નહીં, કાલ આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 60-80 વર્ષની ઉંમર થઈ ગઈ. અને બાપુ આમ નેજવા કરી કરીને જોવે કે મારો રામ કેદી આવશે. પીડા જાગવી જોવે અંદરથી બાપુ, પીડા જાગવી જોવે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢી એટલું માલકોરથી ઉગે. ગુમડાનું છે ને દવા લગાડવાની હોય ઉપરથી, મટે માલપાથી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. સબરી રાહ જોઈને કહે છે કે મારા રામ હજી કેમ નો આવ્યો, મારે જવાનો સમય થઈ ગયો. છેલ્લી ઘડી, છેલ્લી અવસ્થા. અને રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ જતી બે માં ભગવતી સીતાની શોધ કરવા માટે નીકળ્યા. અને સબરીનો મલક આવ્યો ને, ત્યાં આવી અને જોવે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે લક્ષ્મણ, ઓલી ઝૂંપડી રહીને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને, શેષનાગનો અવતાર પણ બાપુ ભક્તિ સબરીની જોઈને ધ્રુજી ગયો. ભાઈ અરે તારી ભલી થાય તારી, મારા ભાઈના નામ ઉપર આને આટલી જિંદગી ઓળ ઘોળ કરી નાખી. નેજવા કરી કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું છે રામ આવશે, હજી નો આવ્યા. હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ, રામે કેવા કપડા પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું તો મેં કઈ પૂછ્યું નહીં. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ જિંદગીમાં કોઈ દી ખોટું પડે નહીં. રામ ગુરુ મહારાજ ઉપર બાપુ જો ભરોસો હોય તો ની વાત છે. લક્ષ્મણ અહીંયા આવી અને ઉભો છે, અને ઉભો જોવે છે. અને સબરી માં ગાય છે, હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તો મેલ માર
માઠેલી અને તો અમે તારા અંગ કેવાઈ બીજા કે નાયાસ રે જાય અમે તો તારું અંગ છે સબરી કે છે એક માણા હોય તેની એકાદી આંખ નો હોય હાથ નો હોય એકાદો પગ નો હોય તો બાપુ માણા કેવો લાગે સબરી કે છે અમે તો તારું અંગ છે જો તું અમને નહીં મળી તો તું ભૂંડો લાગીશ એટલે કે છે તું જો અમને મળી નહીં તો બાપુ તું ભૂંડો લાગ સબરીની બાપુ વેદના નવધા ભક્તિમાં જેનું નામ લખવું પડે મહાપુરુષોને તમે વિચાર તો કરો કાલા ઘેલા અમે એ તારા કેવાય જો પીએ તારા તારી હારે મારે જૂનો નાતો આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા આ નાતો છે એટલા ત્યાં ભેગા થયા છીએ તોય ભૂલી જઈશ તારી હારે મારે નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને મેલ માઠેલી તું છો એ કારનું બેલી મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકનો તમારા અને મારા સંસારના સાગરમાં બધાયના હોડા હલ્યા જાય છે એ તો બાપુ જેનો નાથ ત્રાજવે હશે ને એના કાંઠે પૂગવાના બાકી ઓલો કોરોના આવ્યો ને ત્યાં કેટલાયના ગલોટિયા ખાઈ ગયા કોઈએ ન બસાવ્યા બાપુ આ સંસારના સાગરમાં આપણે બધા હાલ્યા જઈશ પણ એ તો બાપુ એવો ધણી જો હોય ને તો જ કાંઠે પૂગશે કોઈનો પાવર હોય તો ખોટી વાત છે ઘણા નથી કહેતા અમારે ક્યાં કોઈની જરૂર હતી અમારે એટલે પણ તું મરીશ તાર 4 જણા ઉપાડવા વાળા નહીં જોઈ હાલીને જઈશ તોય ઠેકડા મારે છે ભલા મને અરે આ ઈશ્વરે ચાવી ભરી ભરીના રમકડા મોકલ્યા છે ચાવી ખૂટરે પછી આ દુનિયામાં એવી વસ્તી પેદા નથી થઈ ફરીને ચાવી ભરી શકે ખૂટી રહ્યા પછી જય ભગવાન માણા જન્મા પહેલા બધી માં તૈયારી કરીને જ રાખે ઘોડિયાન ખોયાન ગોદડાન બધું માએ રેડી કરી રાખ્યું મને ભગવાન દીકરો દીકરી 2 દી 5 દી પછી આપશે માએ બધી તૈયારી કરી રાખ્યું અને જે દી આ દુનિયા છોડીને જાવ ને તે દી દુનિયાએ બધું તૈયાર જ રાખ્યું હોય લાકડાય તૈયાર હોય ઉપાડનારાય તૈયાર હોય ગોઠવનારાય હોય દિવાળીઓ મૂકનારાય હોય ને ઘોંકા મારનારાય હોય તા પહેલી ને છેલ્લી 2 તૈયારી છતાં વટલી નહીં કરી રાખી હોય પણ હું હોય તો થાય એટલે ભાઈ તારા જેવા તો કેટલાય આવીને વિયાઈ ગયા બધું એમનામ જ હાલે છે ખબર જ નથી ભલા મારા માને બાપ ને બાપુ એમ બોલવા નથી દેતા બોલવા તમે વિચાર તો કરો અને એમાં સાજો ભાગ તો બાપુ આશ્રમ ભેગા જ કરે બોલો આશ્રમમાં ન થમાતા અહીંયા ન થમાતા બોલો આપણે એમ થાય અરે તમારી ભલી થાય તમારી આ છોકરાઓ હાટું મા બાપે આ દેહના કોથળા કરી નાખ્યા કોથળા અને એક બે ટાઈમ રોટલો દેવા હાટું થઈને મા બાપ એક રોટલા હાટું આ તમને નડે છે કોઈ દી બાપુ જિંદગીમાં ગાડી નો હાલે કોઈ લખવું હોય તો લખી લો જેના મા બાપ બાપુ દુઃખી છે ને એને આ તો આપણને ખબર ન હોય કે હું તો એનું મોઢું જોવા રાજી અરે એક મારો મિત્ર છે મારો મિત્ર હતો છે નહીં અત્યારે જીવે છે હજી આજે હાલમાં પણ એની વાત કરું તમને આ બનેલી હકીકત એને મારે એક ભાણામાં હાથ કેવો હોય તો કહી શકાય અને ક્યાંક બહાર ગયા હોય ને તો અમારે ફોનથી કોન્ટેક્ટ થાય અને ગામમાં હોય ને તો અમારે જેટલા દી ગામમાં હોય ને ત્યાં સુધી ડેલી અમારે ભેગું થવું પડે એના ઘરે હું કોઈ દી ઘરે નહોતો ગયો એક વખત હું એના ઘરે ગયો ને અમે 2 મિત્ર હતા એટલે એ કે હાલો ને ચા પાણી પીવા કે અમે ગયા તો આમ બંગલો સોસાયટીમાં બાબુ ફર્સ્ટ ક્લાસ બંગલો
અને આમ સીડી હતી ને, એ સીડીની નીચે બાપુ આમ આડું લુગડું બાંધેલું. એટલે મને એમ કે બંગલો સારો છે એટલે એમાં લાકડા બાકડા સાણા બાણા કંઈક પીડ્યા હોય તો મેં પેલું કપડું આડું રાખે, આ ખરાબ ન દેખાય એટલે. પણ થોડુંક આમ કપડું આમ આમ ઓછું હતું ને તો અહીંયા મેં નજર કરી ને પગ દેખાતા હતા, પગ. મને એમ થયું કે મેં કીધું સારું કોઈક માણા હું તું મારી. મેં મારા મિત્રને પૂછ્યું, મેં કીધું એટલે સીડી હેઠ કોઈક હૂતું છે, મને કે એની માં હશે. મેં કીધું હે કે હા એની માં છે. તમે સાચું નહીં માનો, હું એના ઘરે પાણી પીવાનો ઉભો રહ્યો, ચા નહીં, અને ત્યાં જ મેં ચોકડી મારી દીધી. મેં કીધું તારે ને આપણે માં નાતો પૂરો નહીં. આજની તારીખમાં બાપુ જિંદગીમાં હું એને બોલાવું ને મારા ફોને આવે, એનો ફોન નંબર જોવો ને એટલે હું કાપી જ નાખું, વાત જ ન કરું. તું તારી માનો ન થાય, મારો થા, મારે કોઈ કામ નથી રાખ. તું કરોડપતિ હોય તો તારા ઘરે, મારે કઈ 500 રૂપિયાની જરૂર નથી, અને જરૂર પડશે તો આવડી મોટી દુનિયા છે, બાકી તું નો હાલે, આપણા હારે નહીં. અરે બાપુ તમે વિચાર તો કરો, જે જનેતા 9-9 મહિના ઉદરમાં રાખે, એનું લાલન પાલન કરે, લોહીનું દૂધ કરીને પાય, હવે એને જો ન રાખે તો આપણી યાર ડઈ ડઈ વાતો કરે તો આપણું શું એ રાખે? કોઈ એવા ભાઈબંધની જરૂર નથી ભલામણા. આમાં ગુરુ અને શિષ્યને શું સમજી શકે? તાકાત જ નથી ભલામણ. એનો એક નાથ સંપ્રદાયનો સાધુનો દાખલો તમને કહું, ગિરનારનો સંત વેલનાથ બાપુ નાથ સંપ્રદાય જેનો ટોચનો સંપ્રદાય કહેવાય. નાથ સંપ્રદાય એટલે ગમે એનું રૂપ લઈ શકે. અહીંયા બાપુ સિંહ બનવું હોય તો સિંહ બની શકે. નાથ સંપ્રદાય અહીંયા સુધી આ ગોપીચંદ ને ભરતરી ને ગોરખ ને જાલંધર ને મચ્છંદર ને આ બધા છે ને બાપુ, એ નાથ સંપ્રદાય છે. એ વેલનાથ બાપુ એકવાર બાપુ આમ ભક્તિ દુનિયામાં ભિક્ષાવૃત્તિ માટે વિચરવા માટે નીકળે છે, અને એક ગામની માલિકો આવી અને કોકને કીધું કે ભાઈ મારે હરિહર કરવું છે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયાઓ હતા ને, જુવાનિયાઓને એમ કે આપણો રામલો કરીને કોળી છે ને, શિકારનો ને ચોરીનો ને એવો બધો ધંધો કરે. રામજી કરીને કોળી, ચુવાળિયા કોળી, ઠાકોર, તમારા બાજુ ઠાકોર કે. એટલે જુવાનિયાઓએ બાપુની મસ્કરી કરી અને રામલાનું ઘર બતાવ્યું. બાપુ આમ હેલા જાવ, એક રામલો કરીને છે ને, એના ઘરે બધા સાધુ સંતો આવે. બાપુ પૂછતા ગયા, રામલો બેઠેલો આમ ઓસરી ઉપર. એટલે અહીંયા બાપુએ જઈને કીધું કે ભાઈ રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ સીતારામ. આવો. સીતારામ બોલ્યો ને બાપુ, એને નક્કી થઈ ગયું કે આને આંગળી પકડવા વાળો નથી, બાકી માણા તો આય છે. પણ શિકારીની વસ્તુ તો અહીંયા ખેડૂ હોય તો ખેડૂની વસ્તુ પડી હોય, શિકારી હોય શિકારીની વસ્તુ પડી હોય, માલઢોર હોય માલઢોરની વસ્તુ પડી હોય. એ શિકારની વસ્તુ જોઈ અને બાપુને ખબર પડી કે આ જુવાની હવે મને અવળો ભરાયો છે, આ પાપી માણસ છે. એટલે બાપુએ કીધું કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. એટલે રામલો ના પાડે કે બાપુ હું તો એક પારધી જેવો છું, હું તો પાપી છું, હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં પણ મારા ઘરનું નહીં. અને પછી બાપુએ કીધું કે નહીં, તારા જ ઘરનું ખાવું છે. એ રોટલા બનાવ્યા, ખાધું, હાંજ પડી વાળું કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. અને રામલો કહે છે કે બાપુ અમે તો પારધી જેવા પાપી છે, તમે કઈક બે હારી વાતો કરો, અમારો કઈક ઉદ્ધાર થાય. એટલે બાપુ સત્સંગ કરે છે, બધા આજુબાજુમાંથી 15-20 માણસો આવીને બેઠા છે, સાંભળે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને રામલાનો છોકરો બહાર વાડામાં ગયો. એ વાડામાં બહાર જયો, એમાં એરું અડી ગયો, એરું આપડી ગયો. દીકરો સકરી ખાતો ઘરમાં આવ્યો, અને ઘરમાં આવ્યો ને બાપુ ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની અંદર છે, ડાયરામાં રામલો બેઠો છે. અને આમ ઈશારો કરીને કીધું કે અહીંયા આવો. તો રામલો અંદર ગયો, કે આપણા દીકરાને એરું કરડી ગયું, દીકરો ગુજરી ગયો. રામલો કે જો આપણે ઘણાના જીવ લઈ લીધા છે, આપણા ઘરે એક સાધુ આવ્યો છે, સવાર સુધી હું કરો ન કરતી ને તને મારી નાખીશ, ભલે હુઈ ગયો ભલે વિયો ગયો. એ કે ઢાંકીને મૂકી દે, સવારે જે વિધિ થાય એ કરી નાખશું. જો આ સંતની તાકાત. એને ઢાંકીને મૂકી દીધો ને સવારના 3-4 વાગ્યાનો સમય થયો ને, આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરીને બધા મીંડ્યા આવવા. વેલનાથ બાપુ રામલાને કહે છે કે રામા બધા હું આટા મારે છે? કે બાપુ હવે સવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો.
એ કે હું તો નીકળું, પણ આ બધા શું આવ્યા છે, આ બધા કેમ આંટા મારે? અને આખી રાતના રોકી રાખેલા આહુડા બાપુ બે આંખમાંથી મડી ધારું થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આભળી ગયો ને કરડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. તે દી આ ભારતનો સંત કહેતો હોય, અરે ભલા માણા, તારા ઘરનો બટકો રોટલો ખાધો, હું ગિરનારનો સાધુ, જો તારો દીકરો બેઠો ન થાય તો આ જગતમાં સાધુને ઓળખે કોણ ભલા માણા? આ સંતની ભૂમિકા. ઈ ઘરમાં ગયા, ક્યાં છે તારો દીકરો? આમ દીકરાને ઓઢી કપડું ઉડાડીને હોરાવેલો, કપડું આમ ખેંચી અને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો. પણ દીકરો બેઠો થયો, પણ રામલાને હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય હોય. જો આનું નામ કહેવાય વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો. બાપુના પગ પકડ્યા, હો બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ થાવ ને મને આ ઉપદેશ આપો. બાપુ કે ભાઈ સમય સમયનું કામ કરે, મને જવા દે, તું તારું કામ કર, મને મારું કામ. કે ના બાપુ, હું તમને જવા નહીં દઉં. બાપુએ કંઠી બાંધીને ઉપદેશ આપીને એને કીધું કે ભાઈ પાપ ચોરી કાંઈ કરતો નહીં અને ભગવાનનું નામ લેજે. બાપુ કંઠી બાંધીને વિયાઈ ગયા. આ રામલાએ ચોરી કરવાનું બંધ કરી દીધું, ચોરી કરવાનું બંધ, શિકાર બંધ, મજૂરી કરે અને પોતાના ઘરનું ભરણ પોષણ કરે. મારા ગુરુનો આદેશ નથી. અમુક સમય થયો ને, બાપુ અહીંયા આશ્રમે રિયા વિચાર કરે કે ઓલા રામલાને કંઠી બાંધી 6 મહિના 12 મહિના થયા, પણ ભાઈડો દેખાતો નથી, એને કઈ વેરાગ લાગ્યો હોય છે કે નહીં લાગ્યો હોય? એ કે લેને ખબર તો કાઢું. બીજી વાર બાપુ આવ્યા અહીંયા. પછી બાપુને વિચાર થયો કે રામલાને શોખ શેનો હતો? તો એમને મનમાં થયું કે એને શિકારનો શોખ હતો. એટલે બાપુ એવું જાનવરનું કંઈક રૂપ લીધું, રોજ કે હરણ કે ગમે કંઈક એવા જાનવર બન્યા અને ગામના ઝાપામાં બાપુ આંટા મારે છે. ગામના જુવાનિયા જોઈ ગયા ને, એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને કે ગામના પાથરમાં આવો શિકાર હોય કોઈ દી? તમારે ખોટું ન કરવું હોય, દુનિયા તમને કરાવે. એ રામલા પાસે ગયા, એ કે એ રામલા હાલ હાલ કે ગામના પાથરમાં જોતો ખરો શિકાર કેવો છે. એ કે ના, એ ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે મારે શિકારનો. પણ એ કે તું હાલ તો ખરો, જોતો ખરો. એ ઢળી લઈ આવ્યા ઝાપે અને આમ જ્યાં શિકાર જોયો ને, એ 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ બાપુ રામલાનું મન ડફળ્યો. એ કે અરે ક્યાં ગુરુ જોવે છે, એક ફડાકો કરી લેવાય ને આમાં હું ફેર પડે વાળો. એ ઘરે આવીને બંદૂક બાપુ ટીંગાડેલી, એ 6 મહિનાથી ટીંગાતી હતી ને કાઢી ઉતારી ખેરીને બાપુ હામી કરીને 7 ગોળીઓ માલપા ભરી. હો એ બંદૂકમાં 7 ગોળીઓ ભરી અને આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાહે રામલો 1 2 3 5 7 ને 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો, એક શિકાર નો થયો. એને એમ થયું ખરું ભારે કરી, આજ બંદૂક ઉપાડીને કેમ શિકાર નો થયો. એ બંદૂક ખંભામાં આવ્યો ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. તો કે બાપુએ સમાચાર આપ્યા છે કે આશ્રમે આવે. એ કે હારી આજ જ બંદૂક ઉપાડીને આજ જ સમાચાર આવ્યા, એક દી વહેલી ઉપાડી, એક દી વહેલા સમાચાર આવ્યો હતો. એમ ના બંદૂક હોતો ગયો અને અહીંયા ગયો ને, બાપુને આખા શરીરે પાટા બાંધેલા. રામલો વિચાર કરે, બાપુના પગમાં પડીને કે બાપુ અમે તો પાપી છે, અમે તો પારધી છે, અમારે તો બધું ભોગવવાનું હોય, તમે તો મહાપુરુષ છો, તમને શું આટલી બધી પીડા કે આટલા બધા પાટા બાંધ્યા? એ બાપુએ પાટા ખોલી ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીડ્યા કાઢવા. 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે બીજાની? અને રામલા ને વાઠ્યો હોય તો લોહી નો, અરે તારી ભલી થાય, તારી મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને બાપુ ચીપીઓ લઈને ગુરુ મહારાજ એની છાતી ઉપર ચડી ગયા. એ કે હવે અહીંથી વિયોજાના કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે કે બાપુ હવે મારું ઘરે આ છે ને મારું મહાણે આ છે, મને મારું હોય તો મારી નાખો, હવે મારે અહીંથી ક્યાંય જવાનું નથી. અને અહીંયા રામલાએ બાપુ ભજન ગાયેલું કયું, ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતાર, મારા ગુરુએ શબ્દ મને સુનાયો. ભજન તો જ્યાં જ્યાં છે ને અહીંયા વાતું પડી છે. હું તો જગાડ્યો ગુરુએ જમના દૂધથી. બાપુ તમે વિચાર કરો કે વેલના રામલાને મળ્યા નો આપણે ઓળખતા હોય તો એના ગાણા ગાતા હોય કોઈ? આ સંતનો પ્રભાવ તો એની કોઈક જનેતા તો હશે ને.
એની માની કમાણી કેવડી છે કે બાપુ એ આવા દીકરાના જન્મ આપ્યો હોય ને બાપુ દુનિયા ધરતીના આકાશ રહેતા સુધી યાદ કરે. માં તો માં મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કાઢવી. એક ગામમાં આખ્યાન રમતા હતા. આખ્યાન રામાપીર નું આખ્યાન આવે ને, તમારા રમતો હોય ન રમતો હોય, અમારી આખ્યાન બહુ. એમાં જો માં કોને કહેવાય, પછી આપણી માં છે ને જાનવરની માં નહીં. એ માં નથી એવું નથી. કૂતરા કાગડા ભેંસુ પૂંડા બાપુ માં તો એવો જ પ્રેમ કરે જ્યાં સુધી બચ્ચું હોય ત્યાં સુધી. એક ગાય હોય અને ગાયનું વાછડું હોય ને, એ જન્મ આપ્યો હોય ને 5 થી 15 થી બાપુ તાકાત નથી કે તમે હું જઈએ કે એની પાસે. એ રામાપીર નું આખ્યાન રમતા હતા ને, એમાં ઓલો એક પ્રસંગ આવે, તમે જોયું હોય ખબર, રામાપીર ને ભેરવાનું બાજવાનો પ્રસંગ આવે કે ભેરવાને રામાપીરે માર્યો એવો પ્રસંગ આવે. એટલે બધા જે રસ્તેથી આવતા હોય ને એ રસ્તે ભેરવો ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. અમારે અહીંયા એવું છે, તમારે ગમે એવું હોય. બીજા રસ્તેથી ભેરવો આવ્યો, એક હાથમાં કેરોસીન નો બાટલો ને એક હાથમાં હળગતો કાકડો, ફુવારા બાબુ ભડકા કરતો. એના કપડા તો કેવા હોય તમને ખબર? ભયંકર મોરા બોરા પહેરેલા, કાળા કપડા, આવડા આવડા પીસા માથે, ટોકરા બાંધેલા, હા 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 હો હો હા કરતો આવે. 2-4 ડગલા આગળ હાલે ને 2-4 ડગલા પાછો હાલે. આમ બીજા રસ્તેથી આવે. એમાં એક ડેલી પાસે એક તાજી કૂતરી વિહાણેલી, અને કૂતરી આમ ટોકરા ને બોકરા ને ખકડ્યા ને એમાં આમ જોઈ જઈ. એ કે આનકોરથી કોઈ અત્યાર સુધી આવ્યું નથી ને હાલ્યું આવશે, મારા બચ્ચા હાટું જ આવતું. જો માં કોને કહેવાય? પણ બાપુ આમ જેમ ઓલે બંદૂકનું નિશાન તાકે ને એમ કૂતરી તાકીને ઉભી લ્યો. ઈ કે આની કોઈ હાલ્યો આવશે, મારા બચ્ચા હાટું જ આવે છે, પણ હું જીવતી હોય ત્યાં સુધી મારા બચ્ચા સુધી પોગવા ન દઉં. બાપુ એને માં કહેવાય. ભેરવાને ખબર જ નથી કે આ મારા સામે આમ નિશાન કરીને બેઠી છે, એને ખબર નથી. કાકડામાં ભડકા કરતો આવે ને ખુગુ ગુગુ ટોકરા ને કાકડા દેકારો ને બાપુ મારી કરતો આવ્યો. અને થોડુંક શેટું રહ્યું ને, અર્જુનના ગાંડી માંથી જેમ તીર છૂટે ને એમ કૂતરી છૂટી હો ભાઈ. અને ભેરવો ભાગ્યો બાપુ. કાકડા પડી રહ્યા ને મુગઠે નીકળી ગયો ને પીસાય નીકળી ગયા ને ગામ બારો વિયો ગયો હો ભાઈ. ઈ કે રામાપીર ને કો આય આવો આવે ને કૂતરી મને મારી નાખશે. આનું નામ માં કહેવાય. મારા રામ, માનો જે પ્રેમ છે ને એ તમારી મારી તાકાત બારની વાત છે. માં તો બાપુ માં છે. માના ઋણમાંથી તમે કોઈ દી છૂટી જ ન શકી. હું તો એમ કહું છું કે માને બાપની સેવા કરવાનું જો હાજર હોય ને તો સેવા કરી લેજો. બાકી પછી વૈયા ગયા પછી ફોટા અગરબત્તીઓ કરે કાંઈ નહીં હોય. પછી ઓલા રાંધીને આમ રોટલા બનાવીને પછી આમ ફોટાને દેખાડે એમ ધરાવી રોય. હવે આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. આ નથી ખાતા એટલે દેખાડો છો. મર્યા પછી નથી અમુક શમશાન યાત્રા નીકળે ને થાય કે ફલાણા ભાઈ વે ગયા, હું ટેકો કાંત દેવું, ટેકો દેવું ટેકો. આ ટેકો ન દીધો એમાં જ વે ગયા. ટેકા હાટું જીવતા હતા એ. હવે હું ટેકા દેવાના ભલામણ. મર્યા પછી કોઈ બાપુ મલાવડા કરવાની જરૂર નથી. માણસની જે માનવતા હોય ને, જે માણસનો પ્રેમ છે, હું તમને ઉપયોગ થઉં, તમે મને ઉપયોગ. હું તો આમ આપણે મોબાઈલ ખોલો આખી દુનિયાને ખબર છે. આપણા ટાંટિયા તાણે છે. મોબાઈલ ખોલો તો આપણે ન ખબર પડે કે આમાં આપણા કેટલા છે. અમે આ પ્રોગ્રામ કરીને આ વિડીયો આવે ને એમાં ઘણા બધાની સારી કોમેન્ટો આવે, પણ અમુક તો બાપુ 80 મણને અમને હો જોખે બોલો કોમેન્ટ. એટલે આમાં આખી રાત તમે બોલ્યા એમાં સારું કઈ હતું જ નહીં કે આના હાટું જ બેઠા હતા તમે, કે આની ભૂલ જ્યાં આવે છે. અરે મારા રામ, અમે તો રામનું નામ લે છે. કદાચ રામની જગ્યાએ કૃષ્ણ બોલ્યા હોય તો કઈ મોટો હાફ નથી ફાટી ગયો. એક વખત મેં એક પ્રસંગ મેં કીધેલો રામાયણનો કે મેઘનાથ લંકામાં ગયો. અરે મેઘનાથ શું અંગત કે જવાનો હતો, અને અંગત આપણે વાણીમાં આવે ને કે અંગત કેવું દરિયો ટપુ પારથી પાછું નહીં પુગાયા, વાણીમાં એવું છે. એટલે મેં મારી ભૂલ હતી, ખરેખર મારી ભૂલ જ છે. એમાં જે રાવણનો દીકરો મેઘનાથ છે ને, હું બોલ્યો મેઘનાથનું નામ ને ખરેખર એ અક્ષય જે રાવણનો બીજો દીકરો હતો ને એની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો અંગતને તકલીફ થાય એવું હતું. પણ હું બોલ્યો હું કે મેઘનાથ અંગતની ઉપર જો દ્રષ્ટિ પાડે ને તો અંગતને તકલીફ થાય. અને ભાઈ કોમેટું આવી છે કાંઈ હો
આને કોઈક રામાયણ વંચાવો, આને કોઈક રામાયણ વંચાવો, આને કાંઈ ભાન જ નથી, ગમે એવું બોલે છે. હવે આમાં શું મોટું, આમાં નુકસાન આવડું મોટું શું થઈ ગયું? કઈ કોઈના લાખ 2 લાખ રૂપિયા નુકસાન તો થયું નથી, કોઈના માંડવા પડી ગયા એવું જ બન્યું નથી. આ કોકની બેનો દીકરીઓને ઉપાડી જાય, આપણી સરહદ ઉપર બાપુ દુશ્મનો દગા કરી કરીને આપણા સૈનિકોને મારી નાખે, આપણા ખેડૂતો આટલા દેણામાં કરી ગયા. આ આપણા રૂપિયા બાપુ દુનિયા તાગડ ધીના કરે. કાંઈક બાપુ વ્યાજના ચક્કરમાં કાંઈક કુટુંબ હોમાઈ ગયા. આનો એકાદો તો બનાવીને મૂકો બજારમાં, મૂકવા જેવું તો ઈ છે, એ નથી દેખાતું. પણ એના મૂકો ને તો હાજે તમને ઉપાડી લે, એટલે નથી મૂકતા. અને મેં આ માર્ગ મેં બાપુ જિંદગીમાં બાપુ ધોકા જ ફેરવા હતા. જેસલ કરતા મારો ઇતિહાસ ખરાબ છે. આપણે હારા માણસ નામ જ નહોતું, ધોકા વારી જ કરતો. નકરા માર્યા છે એવું નથી, મેં મારે એવો ખાતો. હા, પણ કોઈ દે બાપુ સલામ મારતા આપણને આવડતું. મારા બાપની આબરૂ હારી હતી ને બધા ભાઈઓમાં હું નાનો હતો એટલે આપણી ગાડી હાલી જતી હતી. અને મને એમ હતું કે આપણે બળું કાશ એટલે હાલે છે. પછી ખબર પડી કે આ બાપાને આબરૂ લઈને હાલતું. પણ બાપુ છે ને કોઈ દી સલામ મેં મારી જ નથી. મેં કોઈ દી મેં 22 વર્ષ ખટારો હાંક્યો ને, મેં ખટારામાં કોઈ દી કોઈ એમ કે દરબારે 1 લીટર ડીઝલ વેચ્યું હતું, તેથી મારે મરી જવું પડે. મારા ધાવણમાં, મારી માના ધાવણમાં ખામી કહેવાય ભલામણ. કોઈ દી મેં મારી જિંદગીમાં જીવ નથી બગાડ્યો ભલામણ. સિદ્ધાંતથી જીવો છું એટલે સલામ નથી મારી શકતો. હવે આ ભજનના માર્ગે ચડ્યા ને તો અમારા મોઢામાં લાકડા ભરાવ. બોલો, અમારે ઓલી 500 ની 1000 ની નોટ બંધ થઈને અમે બેંકની લાઈનમાં ઉભા હતા. એક ભાઈ ઠેકડા મારતા હતા, લાઈનમાંથી મોર ગયા. મેં કઈ ન કીધું. અમારા ગામના કોળીના છોકરા હતા ને કીધું, એ અમારા ગામના દરબાર છે ભલામણ, 4 ના તડકે ઉભા છે, તું હેનો મોર થઈ જાય. તો એ ભાઈ મંડ્યો ઠેકડા મારો. દરબાર હોય તેના ઘરનો ને ફલાણું ઠેકડો ને દરબાર હોય તો ઉપાડો લીધો છે ને પૂછડું કર્યું. મેં કીધું ભાઈ હું કાંઈ કહેતો નથી, તમ તાર તું લઈ લે ને જાણ બાપા, હું તો નહીં મેળ પડે કાંઈ લેવીશ. એ કે નગર શું કરો, તમને ન લેવા દે શું કરો? મેં કીધું બુડા તું થોડોક મોડો ભેગો થયો, નકર અત્યારે ક્યારનો હિસાબ કરી નાખ્યો. કરતો હોય કરીને ભલામણા. માર્ગે સડ્યા પછી દુનિયા મોઢામાં લાકડા ફરાવે. નગર બાજવું કેવી રીતે, એ અમારે અહીંયા ટ્યુશન રાખવું પડે તમારે. તમને બાજતા આવડે જ નહીં, કેમ બાજવું એ અમને આવડે. આ માલ ઢોરમાં બાપુ, આ માલ જેમ રબારી ભરવાડ છે એને એમાં ખબર પડે એટલે આપણને પડે. એનો વિષય છે. આ પટેલનો દીકરો ખેતી કરતો હોય, ખેતી બધાય કરતા હોય, પણ બાપુ પટેલનું ખેતર આવે ને એટલે કેડે હાથે ઉભું રહેવું પડે. બાકી એનો સા ને એની શેઠો ને એની મોચમ ને બાપુ એ જેનો વિષય છે. એમ આ રહ્યો ને ધોકા ફેરવવાનો વિષય અમારો છે, એ તમારો નથી. એ અમને આવડે એવું તમને ન આવડે. પણ આ સુઈ રહ્યા છે ને મોઢામાં લાકડા ભરાવ. મને એક બાપુએ કીધું હતું, મને કે દરબાર તમારું કામ સારું છે પણ એક તમને મારી અંગત ભલામણ. મેં શું બોલો બાપુ? એ મને કે પૈસાની લેતી દેતી ન કરતા, નકર તમારા પૈસાનો રોલ થાય છે. મેં કીધું બાપુ બધાય થોડા એવા હોય? તો કે હું તો તમને ટકોર કરું છું, દેવા જ દેજો, હું તમને કઈ વધારે કાંઈ વાત નથી કરતો. એટલે અત્યારે આપણે જોઈએ છીએ ઘણા લઈ નથી દેતા, એટલે આપણે એમ થાય ખારું મારું બાપુની વાત. પણ આખી દુનિયા થોડી એવી હોય. એટલે મને વિચાર થયો, બાપુ ના પાડે છે પણ આપણે હાખણા તો રહે નહીં. મેં કહું આપણે અખતરો કરવો, ભલે જે થવું હોય થાય. અને મેં કીધું કદાચ એકાદો ન આપે તો બરોબર છે, પણ કે આપણે 5-7 જણાને આપ્યો હોય કે બધાય ન આપે એવું બને. અને અત્યારે આજની તારીખમાં બાપુ મેં બાપુએ કીધું ને પછી મેં 7 જણાને આપ્યા અને હાથે બૂસ માર્યા. બોલ, એટલે ઉસીના જો હું કાંઈ વ્યાજ વટાવનો પાછો ધંધો નથી કરતો, કોઈને પાછું એ વ્યામ ન રાખે. અને હું તો તમે કરતા હોય તમને ના પાડું છું, વ્યાજનો ધંધો ન કરાય. માણા વ્યાજવા ક્યારે લે? ક્યાંયથી બાપુ મેળ ન પડે, ટાંટિયા ન આંબે ને તારે વ્યાજવા લે. એની આંતળી બાપુ આપણને ખાવા ન રવા દે. એટલે હું એ ધંધો નથી કરતો, પણ મેં એવા માણસોને સપોર્ટ કરેલો. કોઈ એમ કહે ને કે મારે 10,000ની જરૂર છે ને દવાખાનું છે કે આ છે તે છે, એટલે પછી મને એમ થાય પણ બાપુએ વાત કરેલી યાદ તો આવી જાય કે બાપુ એમ કહેતા હતા કે પૈસા પાછા ન આવે, નહીં આવે. દેવા દેને ખબર એ પડે ને આપણને. એ હાથમાં બાપુ એકય નથી આપ્યા. અને તમે જો મને કઠવી દેતા હોય તો હું તમને ફોન નંબર ને ગામનું નામ ને એનું નામ ને એનું સરનામું બધું આપું છું, તમે કઠવી દેતા હોય. ઘણા ને એવું થાય કે ભાઈ આ ખોટું બોલતા છે, હું તમને નામ સરનામા સહિત આપું. આ જગત છે રા બાપુ, હાથીની અંબાડીએ બિહારીને ક્યારે બાપુ ગધેડે બિહારે એના કોઈ ભરોસા નથી રાખતા. પણ
ગમે એટલા હોશિયાર હશો ને ગમે એટલા બુદ્ધિશાળી હશો ને બાપુ દુનિયામાં એક દી છોડવાની છે છોડવાની છે છોડવાની છે. એક ગામમાં એક મૂર્તિકાર હતો, તે મૂર્તિ બનાવતો હતો. તે કોકે કીધું કે તારા જેવી બનાવીને એને ભાઈ મૂર્તિ બનાવ્યો. પછી એના જેવડી બનાવી, પછી 2, 3, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. પણ એક હરકી બાપુ લંબાઈ, ડિઝાઇન, વજન, ઊંચાઈ, કલર એક હરકી 15 મૂર્તિ. અને એમના દૂતને ભગવાને બોલો ફલાણા ગામમાં મૂર્તિ બનાવીને એનો સમય થઈ ગયો કે જા લઈ આય. અને એમના દૂત ત્યાં આવ્યા ને એને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી ને ભેગો હુઈ ગયો. કારણ કે મોત કોને ગમે? ઈ કે જો આમાં ખબર ન પડે ને તો હમણાં 5 વરા લેરખા કરી લઈને અમારા દીકરા જમના દૂધ મને મૂકશે નહીં. પણ મૂર્તિ એના જેવી જ બનાવેલી બાપુ આબે હું. એ મૂર્તિ ભેગો હુઈ ગયો, આંખું બંધ કરીને આમ સુવાસ બુવાસ રોકીને. એમના દૂત આવ્યા ને આમ આંટો માર્યો ને એને ખબર ન પડી કે આમાં મૂર્તિ કઈ છે ને માણા કયો છે, કેવી બનાવી છે. ઘડીક થયું ને એને એમ થયું ખરું લઈ જવાનો રહી જાય ને બીજું આવે તો ડખો થાય. એ કે આપણે નથી લઈ જવું, ભલે ભગવાનને જે કરવું એ કરે. જીયા પાછા એમના દૂત પાછા ગયા. એટલે આપણે એટલા બધા હારા તો નથી કે આપણે પાથરા વ્યા જઈએ, મહેનત તો કરવી હે. ભગવાન પાસે ગયા ને ભગવાને કીધું એટલે કે તને લેવા મોકલ્યો તો કેમ નો આવ્યો? એ કે પણ હોળ હુતા છે ને લાવું. એ કે હોળ તો નહીં હતા કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને ભગવાને કાન પકડ્યો, કરે તારી ભલી થાય, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈને માણા કયો, કેવી કલા છે. પછી ભગવાન કેવા આને હું ન લઈ જઉં તો આને લેવા બીજો આવે કોણ? મારે તો ગમે એમ કરીને લઈ જવો પડે. 1-2 આંટા માર્યા નક્કી ન થયું, પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની શેણી કેવી છે, અને કેટલો ટાઈમ લીધો છે. તઈ તરત હલ્યો કે મેં બનાવી છે, કે હું તને જ લેવા આવ્યો બેટા હાલી કે. એટલે હોશિયાર ગમે એવા હોય ને, ડોક્ટર હોય, વકીલ હોય, જે હોય બાપુ એક દી ઉપાડી જવાનો એમ. હું તો મારા રામ એમ કહું છું કે તમારું મૃત્યુ આવે ને ત્યારે મૃત્યુને રોવું પડે, મૃત્યુને જીવન એવું જીવાય. કોઈ પણ ગામમાં કોઈ પણ માણા ગુજરે ને બાપુ 5 જણા જો હરખી તો રોવે ને તેને જીવા ન કહેવાય. આપણા ગઈઢા એક આપણી શેરીમાં કૂતરું હોય ને કૂતરું મરી ગયું હોય ને તો એમ કહેતા હતા કે અરે આપણી શેરીનું ધ્યાન રાખતું હતું, એવું કૂતરું હતું. માણાને અંદરથી હૃદયમાં હબાકો આવતો હતો, એક કૂતરું મરી ગયું. અત્યારે 500 1000 માણાના બુકડા બોલે છે તો કોઈને અરેકારો જ નથી. પાછા કે હિન્દુ રાષ્ટ્ર બનાના હે ને મેરા ભારત માન, આ ખટારાને ઠાઠે લખે ભારત માન થાય. મારે ને તમારે સુધરવાની જરૂર છે. ભારત એમના માન ન થાય રામ. તમે તમારું કુળ કાઢી નાખો, હું મારું કુળ કાઢી નાખું, તમે ને હું જ્યારે તમને હું સમજી શકું તમે મને સમજી શકો તારે ભારત માન થાય. ભલા આપણા લોહી પીવે. તમે જોજો આપણો અંગતમાં અંગત બહારનો માણા હોય છે ને દુશ્મનમાં દુશ્મન પોતાનો હોય છે. તમામ જ્ઞાતિ એક કઠિયારો કુવાડે ટીપાવીને નીકળ્યો ને તે જંગલના ઝાડવા રોતા હતા. મોટા ઝાડવા હતા એને કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને વેલો મોડો કે કાપી નાખશે આપણને. વૃદ્ધ ઝાડવા હતા ને એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા નો બનો તો કોઈ નો કાપી શકે. એમ તમારા અને મારા કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી બાપુ ઊંડા ઉતરીને જોજો. એકાદો આપણો હોય ને કોઈની તાકાત નથી. જો કુટુંબની એકતા હોય તો કોઈ લાંબો હાથ કરી શકે. પછી સમાજ ભલે ગમે એ હોય. કાળમીન પાણા હોય ને, કાળમીન પાણો એને આમ શેણી રાખીને ઘરના ઘા મારો ને તો કાળમીન પાણો તૂટે નહીં. અને બહુ મહેનત કરીને પછી એને તિરાડ પાડો ને, એ તિરાડ પડે ને પછી એમાં માટી ભેગી થાય. એ માટી ભેગી થાય ને ઉપરથી વરસાદ પડે ને પછી તિરાડમાં બાપુ લાપડું ઉગે. લાપડું કાળમીનમાં જેને સીણીને નો હારતો એમાં લાપડું મજા કરે રામ. એ કુટુંબમાં જેથી વિખવા જાગે ને તેથી બહારના કોક આવીને ફાયદો ઉઠાવી જાય. કુટુંબ પરિવારની જે એકતા છે મારો કહેવાનો અર્થ એ છે. પછી ગમે એવડું કુટુંબ હોય, બધા બુદ્ધિશાળી નથી, બધા હોશિયાર નથી, બધા સુખી નથી, બધા આવડત વાળા ન હોય, પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે ભાઈ થઈને રહી અને દુનિયામાં
કાંઈક કોકને ઉપયોગ થાય બસ મજા એની છે. બાકી બાપુ મરી જવાનું છે વાત સમયની ભલી હારી. મને તો એમ થાય કે આપણા ગઢે આવો સમય ભાળ્યો જ નથી. બોલો થીગડા ઉપર થીગડા બાપુ ઠપકારી ઠપકારીને મરી ગયા આપણે. એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દે. અત્યારે જોવો તો ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. એટલે જીન્સ જોવો તો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. આપણને એમ થાય ઘરે તારી ભૂલી થાય આવા તમે પહેરતા જ હતા. આવી તો ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કઈ મેં હાસવીને રાખ્યા હોત તો મેં પહેરત અત્યારે. અરે જોવો તો ખરા પરિવર્તન આવ્યું. તમે જોવો ને ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી છે નહીં ખપે. અને ઓલા બાવળિયા તમે બાવળિયામાં દારૂ બાવળિયા વેસે તો ખપી જાય. બોલો પીપડા પીપડા ખૂટી જાય. ખોટું ચાલે છે. માણા પેલા વાહનમાં જતા હતા ઢોરાન બોરાન લાવવાના હોય તો હાંકીને લાવતા હતા. અત્યારે માણા હવારમાં સડા પહેરી પહેરીને હાલીને નીકળે છે. ભેંસું મેટાડોરમાં જાય. જો તો ખરા ઊંધું થઈ ગયું. પેલા લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનું દીકરીઓ લગ્ન ગીત ગાતી. હવે અત્યારે એ ગાવા હાટું ભાડે લાવવા પડે. બોલો આપણી બેનું દીકરીઓને આવડતું જ નથી કઈ ગાવું નથી. સંસ્કૃતિ ખતમ કરી નાખી મારા રામ. પેલા લગ્ન પ્રસંગ હોય રહોડું હોય ને અહીંયા ડાયો માણા કોક બેહારે કૂતરું બૂતરું નો માલપા કરે. અત્યારે અહીંયા કૂતરાને રાખે કોક માણા નો આવે. તમે જોવો તો પરિવર્તન તો જુઓ કેવડું આવ્યું. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આ વિજ્ઞાન છે ને વિજ્ઞાન હું માનું છું. વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નથી. પણ વિજ્ઞાન આવ્યા પછી બાપુ રોગ જેટલા આવ્યા એ મને કહો. આપણા ગઢા અત્યારે આ બધા વિજ્ઞાન કહે કે ભાઈ ફિલ્ટર માંથી પીવો ને આમાંથી પીવો પાણી ફ્રીજ માંથી પીવો. આપણા ગઢા ભેંસું તળાવમાં પીતી હતી ભેગા આપણા બાપા પીતા હતા બાપુ કોઈ રોગ ન થયો. તો કેમ આમાં પીવે તો એમાં રોગ થાય ને ઓલા ઢોરા ભેગા પીધું તો ન થયો. આવળ ને બાવળ ના દાંતણ કરતા હતા આપણા બાપા ઠેઠુથી બાપુ શેરડીને શેણ્યા ખાતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો ને સિબાકા વાપરો વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. વિજ્ઞાન ને માનું છું પણ બાપુ વિજ્ઞાન હારો હાર જ રોગ આવ્યા છે. લખવું હોય તો લખી લેજો. આ કરોડપતિ છે ને એ દેખાય છે કરોડપતિ કે આમને ગાડીઓ છે ને બંગલા છે ને નોકર ને ચાકર ને બાકી અંદર ખાને જે ભડકા છે ને તો એમને ખબર છે. 8 દી બીપી બપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? ખાઈ નથી હકતા. ખાઈ તો આ ભેગું કરીને કરવાનું શું? અને આપણે કાલના રોટલા હોય ને ખાઈએ કે તોય બાપુ શક્તિ છે જે આપણામાં હજમ કરવાની. આ આપણે શરીરની બાપુ મોટી કમાણી છે. આ તમે જો ઝૂંપડામાં જે રે એ આખી દુનિયામાંથી ભીખ માગીને રોટલા ખાતા હોય ગટરોમાંથી પાણી પીતા હોય તોય કોઈ દી કાંઈ હાર્ટ એટેક કે હુમલો કે ડાયાબિટીસ કે આ તે કાંઈ થયું? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના છે જ નહીં. આને શું રોગ મોકલીને કરવાનો? અને પૈસાવાળા તમને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર જાગે જ નહીં. અરે એસી વાળી ગાડીઓ આમ લઈ લઈને નીકળે ને પછી રોડ માંથી ક્યારેક ગાડી બગડે ને એમાં પછી બેનું તો ભેગા જ હોય, લંગરિયા તો ભેગા જ હોય, એકલા તો મૂકે જ નહીં. એ પછી આમ ગાડી બાડી બગડી હોય ને પછી બધા હેઠા ઉતરીને ઊભા હોય ને એ કાયમ નકરા એસી રહ્યા હોય ને પછી અહીંયા જે તડકો પડે ને પછી કેવા લાગે ખબર? બટાટા બાફેલા બટાટા જેવા. આપણે જીવ્યા સારું હમણાં વૈયા જાય છે. આમ રાતા 16 થઈ જાય. કારણ કે આપણે શરીરને બગાડી નાખ્યું. મારો કહેવાનો મિનિંગ ગાડીઓ એસી, મકાન એસી, ઓફિસ એસી, જ્યાં જાઓ ત્યાં એસી એસી. કારણ કે પ્રકૃતિનો નિયમ છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો આ દેહ છે. આ દેહને 5 તત્વને અનુકરણથી તમારું મારું આ સંચાલન થાય છે. દેહ તમારે ચોમામાં થોડું ઘણું પલળવું જોઈએ, થોડું ઘણું શિયાળામાં ઠંડી ખાવી જોઈએ, ઉનાળામાં થોડો ઘણો તડકો ખાવો જોઈએ. આનેથી તમારું મારું હેન્ડલિંગ હાલે છે. આપણે આ તમને 5 તત્વ એટલે ધરતી, આકાશ, પવન, પાણી, પ્રકાશ, આને આપણે ખરેખર પગે લાગવું જોઈએ. આ પ્રકાશ નો હોય તો શું થાય? અરે હવા જો બાપુ 10 મિનિટ બંધ થઈ જાય તો અરે એને થઈને જ આપણે બાપુ જીવી છીએ. એને કોઈ બાપુ સંભાળતું જ નથી. 5 તત્વનો દેહ છે ને 5 તત્વથી બાપુ આકર્ષણથી તમારું મારું આ જીવન હેન્ડલિંગ હાલે છે.
પણ આપણે જ્યાં જરૂર નથી અહીંયા દોડ્યા જાય છે. એનો મતલબ ભલે મંદિર છે અહીંયા દર્શન કરો પગે લાગો એની મારી ના નથી, પણ તમારું સંચાલન કરવા વાળો કોણ છે એનું તો આપણને ખબર હોવી જોઈએ ને. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ, એમાંથી એવું એક તત્વ નીકળી જાય દેહ દુર્ગંધ મારી જાય તો આપણે નક્કી ન કરવું જોઈએ કે અત્યારે આ દેહ માલ પર કોણ ચોખ્ખો રાખે છે, ઉટકીને સાફસૂફ કોણ રાખે, નક્કી ન કરવું જોઈએ. ખરેખર બાપુ અંદર ઉતરવાની જરૂર છે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું જ્યાં છે સાચું છે અહીંયા ક્યાં દેખાતું નથી. સવારામ બાપાએ કીધું ને ભજનના ભરોસે રેજે, અંતે ઈનર ઓપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. બજારાની બજારમાં એક સવા ભગત પીપળી પ્રજાપતિનો દીકરો બાપુ ભજન કરે, સુરતા સુગડ સમેટે, સાહેબ ઘરમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે, સેટે સેટે, આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. આ એક શબ્દ બાપુ ચબુમાને વાગી ગયો.